આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલ્લે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સર્વોપરી શ્રી હરિ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. જોશથી સ્વામિનારાયણ હરે. અનેક વિઘ્નો અસુરે કરાવ્યા, તે દંપતીને દિલમાં ડરાવ્યા. ધર્મે વિચાર્યું મનમાં આવું, હવે રહેવા પુર અન્ય જાવું. છુપૈયામાં રહેતા હતા ધર્મ ભક્તિ પરિવાર ઘનશ્યામ મહારાજ, પણ અસુરો વારે વારે આવતા હતા, એટલે ઘણી તકલીફ અસુર સંબંધી થતી હતી. એટલા માટે ધર્મ ભક્તિ વિચાર્યું કે હવે બીજી જગ્યાએ રહેવા જવું જોઈએ. નીતિ છે, નીતિ. મનુસ્મૃતિનું કથન છે, કેવું છે કે જ્યાં સંકટ આવે મૂકી દેવું આપણું મૂળ ગામ હોય તો, બીજી જગ્યાએ જાઉં જ્યાં સુખેથી રહેવાય, કામ ધંધા હાલે, આપણી આમના જળવાય એવી જગ્યાએ જઈને રહેવું. ધર્મદેવ તો ભણેલા છે, ચતુર છે, હોશિયાર છે. મૂર્ખ માણસ હોય ને વિચાર ન કરે, હોશિયાર માણસ હોય વિચાર કરે કે હું આ કામ કરું છું એનું પરિણામ શું આવશે, ખરાબ તો નહીં આવે ને. ન કરે વિચારીને, અને આંખો વીચીને દોટ દે, જાવા દો જી થાય. એને મોટો મૂર્ખ કીધો છે. કામ ધંધામાં પણ દુકાન નાખવી હોય અથવા તો તમારો ધંધો શરૂ કરો, કેટલો ખર્ચો કરવાનો, કેટલો ખર્ચો ઉપજાવી શકીશ, આખું પ્લાન કરવું પડે. રૂપિયા કરોડ નાખી દો અને પછી કાંઈ થાય નહીં તો ગયા, પછી દીવારું કાઢે. શું કાઢે? પછી કે બસ કેટલા પાસે રૂપિયા ઉપાડ્યા હોય અને દીવારું કાઢે. એમ નહીં, બહુ વિચાર કરે, નાનો મોટો લાભ કેટલો થશે એ પ્રમાણે કામનો આદર કરે, એ ડાયો માણસ કહેવાય. વૈરી તણો જે વિશ્વાસ રાખે,
બેઠા તણી ડાળ વિદારી નાખે, વાડે બધી વાત વિશે જગોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો. સમજતા આવજો, શત્રુની સાથે મિત્ર કરે. ખબર છે કે આ માણસ તારું ખોટું કરે એવો છે, તો એની સાથે મિત્ર કરે, એને મૂર્ખ કહેવાય. ઝાડ ઉપર ચઢે ડાળ કાપવા માટે, જે ડાળમાં પોતે બેઠો હોય એને થડમાંથી કાપે તો પડવાનો જ છે હેઠો, એને મૂર્ખ કહેવાય. વાતની વાતમાં ગોટાળા વાળે એને પણ મૂર્ખ કીધેલો છે. જ્યાં આજીવિકા કાંઈ મળે નહીં, જ્યાં પોતાના શત્રુ રહેતા હોય ત્યાં જ પડ્યો હોય, જગ્યા બદલાવે પણ નહીં, એને પણ મૂર્ખ કીધેલો છે. તો આ બધા નીતિના વચનો વિચારી અને ધર્મ ભક્તિ છુપૈયા છોડી અને અયોધ્યા જવાનો વિચાર કરેલો છે. પછી તો સવારના પોરમાં પરવારી જમી, 2 ગાડા મંગાવ્યા, ગાડામાં બધો માલ ભરાવ્યો, અને એક ગાડામાં ધર્મદેવ ને રામ પ્રતાપ બેઠા, બીજા ગાડામાં ભક્તિ માતા સુવાસિની ભાભી અને ઘનશ્યામ મહારાજ બેઠા, જવાની તૈયારી કરે છે. ત્યાં તો ગામના માણસો આવ્યા વડાવવા માટે, આખું ગામ ભેગું થઈ ગયું. લોકો ઉદાસ થયા, ગામ બારે આવી ગયા, પરિવારને વંદન કર્યા. ધર્મ પરિવાર છે ને વંદન કરવા જેવો પરિવાર. આપણે પણ આપણા આચાર્ય મહારાજ છે એ પરિવાર. બધા લોકો વંદન કર્યા હો. નારી નરો બાળક ગામવાસી, દિશે તહાં સૌ દિલમાં ઉદાસી. ગામના બધા જ માણસો ઉદાસ થયેલા છે. તમે જતા રહ્યો છો આ ગામ છોડીને. અમે અભાગી, ગામ લોકો કે ક્યારે અમને પાછા ઘનશ્યામના દર્શન થશે? બધા હાથ જોડ્યા છે હો, બધા રડે છે છપૈયાના માણસો. હે માતા, અમને મેલીને આજ તમે દૂર થાઓ છો. સૌના જીવન છે મહારાજ, તેને તેડી જાવો છો. માજી જીવ વિનાની કાય, કહો કે માં રહી શકે. એ તો ગણતાન કામી ગણાય, ઝાઝા દીના નવટકે. માને કહે છે કે હે માજી, અમને મેલીને તમે દૂર જાઓ છો. આજથી આ છુપૈયા ગામ કેવું થઈ જશે? જીવ વિનાની કાયા જેવું. આ શરીર હોય એમાં જીવ હોય ત્યાં સુધી બરોબર, પણ શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય ત્યારે એ શરીરની કેવી પરિસ્થિતિ થાય કયો? માંથી આત્મા નીકળી જાય પછી જીવ કેવો કહેવાય? બોલો, મળદું કહેવાય. શું કહેવાય? માંથી જીવ નીકળી ગયો. જીવ વિનાની કાયા છે એને મળદું કહેવાય છે. છુપૈયામાંથી ઘનશ્યામ તમે નીકળી જાઓ, આ ગામ અમારું મળદા જેવું કહેવાય કે તમારા વિના. આટલા દિવસ અલૌકિક સુખ અમને આપ્યા છે અને હવે તમને અમને દુઃખ આપો છો. ગામના માણસો કે અમને ખબર નહોતી એવી કે તમે અમને મૂકીને ભાગી જાશો. ઘડીક ઉભા રહો, ઘનશ્યામનું મુખડું જોઈ લઈએ.
સુખ સાગર શ્યામાનું મુખ ફરી ક્યારે દેખશું, ક્યારે ભાંગશે મનની ભૂખ, જીવન ધન્ય લેખશું. અમે જાણ્યું જે જગમાં એક, અમે જસ ભાગિયા. હવે થઈ પડ્યા છતમાં છેક, અમે જ અભાગિયા. આટલા દિવસ અમે એવું જાણતા હતા કે દુનિયામાં અમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી, પણ હવે તો અમારા ભાગ્ય પૂરા થઈ ગયા હો, અમે અભાગી થઈ ગયા હો. કેવી માંગણી કરે છે. અમે આ ઘનશ્યામ માટે જો જબલા બની ગયા હોત ને તો અમે એને પહેરાઈ જાત, ટોપી બની ગયા હોત, કપાસના ઝાડ બનીને તો અમે ટોપી થઈને પહેરાઈ જાત. અરે ઘનશ્યામની અમે મોજડી બની ગયા હોત ને તો મોજડી થઈને ઘનશ્યામની સેવા કરત હો. કેટલો વિનમ્ર ભાવ છે. ભગવાનના ચરણના જોડા બની જાય. બોલો. હરિ વિરહની ઝાડે આકાય બનીને રખ્યા થજો. રખ્યા એટલે રાખ. જીવનમાં ભગવાન નથી, ભગવાનનું સ્મરણ નથી, ભક્તિ નથી, સત્સંગ જો નથી ને તો આ શરીર છે ને બળીને રાખ થઈ જાજો. આ શરીરમાં રહીને કરવું શું? જે શરીરથી હરિનું ભજન ન થાય, જે શરીરમાં ભગવાનનો વાસ ન હોય, જે શરીરથી હવારે ઉઠીને ભગવાનની પૂજા પાઠ ન થાય, એવા શરીરમાં રહીને શું કરવું? એવું ગામના માણસો માગે છે. તેનું કાજળ કરીને માયા હરિની આંખે આંજજો. આ શરીરને બાળી ઉપર ઊંધી તાવડી રાખે ને ખબર કારું કારું થાય, મેસ એને આંજણ કહેવાય. એ આંજણથી હરિની આંખે આંજજો, અમે ભાગ્યશાળી બની જઈએ હો. ક્યારે આવા ગોરા રૂડા ગાલ ફરી નિરખાવશે, ક્યારે વિશ્વ વિહારી લાલ અહીં ફરી આવશે. ભગવાન ક્યારે પાછા આવશે? બહુ રડિયા ગામના માણસો એટલે ભક્તિ માતાને કંઈક દયા ઉપજી અને કીધું તમે ધીરજ ધારો, અમે કઈ દૂર દેશ જતા નથી. 8 કોસ એટલે 8 ગાઉ દૂર પાસે જ અયોધ્યા શહેર છે, ત્યાં જઈને અમે રહેશું. તમારી ઈચ્છા થાય તો તમે ત્યાં આવજો, ક્યારેક અમે અહીંયા આવશું. આનંદથી રહ્યો, જો ધર્મનું પાલન કરજો અને ઘનશ્યામનું ધ્યાન ધરજો. તમને કાંઈ પણ અંતરમાં અકળામણ થશે નહીં. બસ પ્રભુને યાદ કરી લેવાના, ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવાનું, સંકટ બધા દૂર થઈ જશે ઓટોમેટિક. ખોટા ખોટા મૂંઝાવું નહીં. એ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, મોજથી જીવું, ભગવાનને ભારવાના એમ સમજાવીને બધાને શોખ ટાળ્યો. બાકી તો જેમ ભગવાન રાખે ને એમ રહેવું. સમજા ને? બહુ મનનું ધાર્યું ન કરવું. ભગવાનની ઈચ્છા હોય એમ થોડાક જીવવાની કોશિશ કરવાની. પછી તો ગાડા હલાવ્યા અયોધ્યાની વાટે. ત્યાંના બધા માણસો, છુપૈયાના માણસો, સૌએ હરિના ચરિત્ર સંભારે, નિત્ય નિયમથી નામ ઉચ્ચારે,
સકુટુંબ શ્રી ધર્મ સિદ્ધાવ્યા, તે તો તીર્થ મખોડે આવ્યા. છુપૈયાથી 2 ગાડા ચાલતા થયા. ચાલતા ચાલતા રસ્તામાં મખોડા તીર્થ આવ્યું, મખોડા, જ્યાં દશરથ રાજાએ અનેક યજ્ઞો કરેલા છે, પુત્રેષ્ટિ યજ્ઞો. ત્યાં આવ્યા, રામચંદ્ર પ્રભુના દર્શન કર્યા, મંદિર છે, અને મનોરમા નદીમાં જલપાન કરેલું છે. પછી ત્યાંથી આગળ ચાલ્યા, સરજુ નદીને કિનારે આવ્યા. ત્યાં એક વાણવારો નાવમાં કાંઠે બેઠો હતો. આ પરિવાર આવ્યો, માય ઘનશ્યામને કાંખમાં તેડ્યા હતા. એના ચરણમાં ચિહ્ન જોઈ ગયો. કોણ? કેવટ. કોણ? ખેવટીયો, વાણ હલાવવાળો નાવિક. ચરણમાં 16 ચિહ્ન જોઈ ગયો, ઓળખી ગયો, આ તો ભગવાન. 16 ચિહ્ન જેના ચરણમાં છે, ભગવાન છે, અને એની સેવા કરાય. હો, ત્યાં તો ધર્મદેવ આવ્યા, એટલે અમને નાવ પાર કરવા છે, બેસારીશ તારા વાણમાં? તો હા, બેસી જાઓ બધા. ભાડું કેટલું થશે? અરે ભાડાની માથાકૂટ ન કરો, કે બેસી જાઓ. રામ પ્રતાપ કે પછી માથાકૂટ થાય, પેલા નક્કી કરી લેવું જોઈએ. નદી પાર કરવામાં ભાડું કેટલું લાગશે? ઓલો કે પણ ભાડું મારે નથી જોઈતું. શું કે? મારે ઉતરાઈ જોઈતી નથી. ભાડું રે નહીં લવું નાવનું ભાડું. પાર સામે મફત પહોંચાડું રે નહીં લવું નાવનું ભાડું. રામ પ્રતાપ કે શું કામ ભાડું નહીં લે? એનું કારણ તો કે હું કર્ણધાર છું સરજુ નદીનો, સાચું કહી દેખાડું રે નહીં લવું નાવનું ભાડું. આ કર્ણધાર છે, ઘનશ્યામ મહારાજને બતાવ્યા. આ કર્ણધાર છે ભવસાગરનો, તે બાળને હું રમાડું રે નહીં લવું નાવનું ભાડું. ભાડાને બદલે રમાડવા દ્યો, માનીશ મોટું સપાડું રે નહીં લવું નાવનું ભાડું. શું કે નાવિક? હું કર્ણધાર છું, અને રામ પ્રતાપને કે તમારો ભાઈ છે ને એ પણ મારા જેવો કર્ણધાર છે. કર્ણધાર એટલે ખેવટિયા કહેવાય. રામ પ્રતાપ કહેલા અમે કર્ણધાર નથી, અમે તો સરોવરિયા બ્રાહ્મણ છીએ. તો તમે ભલે બ્રાહ્મણ, પણ તમારો ભાઈ છે ને એ મારા જેવો જ છે. કે લ્યો, એટલે સંભાળીને બોલ. તો થોડોક ફરક છે. કેટલો? હું સરજુ નદી પાર કરું, અને આ તમારો ભાઈ ઘનશ્યામ છે ને, હાવ નાના હતા ઘનશ્યામ મહારાજ, 2-3 વર્ષના હતા. ઈ તો કેવા છે? ભવસાગરનો પાર કરે એવા છે. માટે મને થોડીક વાર ભાડાને બદલે રમાડવા દ્યો, મોટો પહાડ માનીશ તમારો. હો, નાતીલાનું ભાડું ન લેવું. લ્યો, હું એક કર્ણધાર ની, એ કર્ણધાર, ભાડું ન લેવાય. કે નાતીલાનું ભાડું ન લેવું એ અમારી જૂની રીત છે. ભાડું લીધું નહીં ગૃહ રાજાએ, ચાલ નવો કેમ પાડું? ગૃહ રાજા રામને પાર કરવા હતા. સાંભળી છે રામાયણની કથા? એ બધા આખા ગામના બધા વાણવાળા બધા આવી ગયા, સમજ્યા ને? એમાં એક કેવટીયો, એને વરદાન માગી લીધું પોતાના ગામના રાજા પાસેથી, આવતીકાલે મારા છે બીજો કોઈ વાણ ન હલાવે કે ગંગા નદીમાં. બીજા કોઈ વાણ ઉપર બીજા હતા, સદ્ધર વાણ વાળા હતા. રાજાનું એ વાણ હતું, ગૃહ રાજાનું. કોઈ વાણ વાળા બિહારી ન શકે રામને, વરદાન માગી લીધું. બધાને નાવ આજે હડતાલમાં, કોઈ ના હાલે, એકનું વાણ હાલે. એનું મારું હાવ ફાટું તૂટું વાણ હતું, જેવું તેવું.
બીજા કોઈની તાકાત ના હાલે ભાઈ. રાજા કહી દીધું આજે બધાના વાણ કોઈને નહીં હાલવાના. પણ કેવટ હતો ને એ રામને બેહાર્યા. કથા તો રામાયણ બહુ લાંબી છે. રામને કે બેવા નહીં દઉં કે લે, બીજાને મને છે હું એમને બેવા નહીં દઉં, પગ ધોવા દો. અરે પગ ધોઈને શું કરીશ કે? હે તો કે પગ ન ધોવું ને તમારી રજ કદાચ મારા વાણને અડી જાય અને બાયડી બની જાય તો શું સમજો તમે? વાણમાંથી સ્ત્રી બની જાય. ગૌતમ ઋષિના આશ્રમમાં ગયા હતા રામ પ્રભુ, ચરણ અડાડ્યો શીલાને, એમાંથી સલિયામાંથી કોણ બની ગયું? હે અહલ્યા બની ગઈ. જો પથ્થરમાંથી અહલ્યા બની ગઈ તો મારા વાણમાંથી સ્ત્રી બની જાય તો ભગવાન રામ કે તારી 2 ઘરવાળી થશે. તને શું હતો કે લ્યો, એટલે 2 ઘરવાળીને મારે હાંચવી પડે ને કે લે સમજ્યા ને, મારે ધંધો છે નથી કરવો. બહુ માથાકૂટ કરી હો. ચરણ ધોયા, રામને બેહાર્યા, ગંગા નદીને પેલે પાર ગયા. રામ કે ભાડું શું? અરે ભાડું લેવાય તમારી કનેથી? હે કાંઈ નહીં, પાછા વળો ને તેથી મારા વાણમાં બેજો. ભાડું મારે કાંઈ જોતું નથી કે તેથી લીધું નહીં. તો ઈ નહીં કેવટ્યો ઘનશ્યામ વખતે અત્યારે અયોધ્યામાં આવ્યો, ઓળખી ગયો રામને મેં પાર કર્યા હતા. ઈ નહીં પ્રભુ આવ્યા છે, ભાડું મારે નથી લેવું. તીદીએ નતું લીધું ગુરુ રાજા. કુટુંબ સહિત હું તમને ઉતારું, કહો તો ઉતારું ગાડું રે, નહીં લવું નાવનું ભાડું. લાલ બિહારી ના ધામમાં જાતા આવે ન મને કાંઈ આડું રે, નહીં લવું નાવનું ભાડું. બસ એટલું જ માગું. અંત સમય જ્યારે શરીરમાંથી પ્રાણ વિદાય લે ને ત્યારે ભગવાનના ધામમાં પહોંચી જાઉં. હો મને કાંઈ આડું ના આવે, કોઈ વિઘન ના આવે, એટલું જ માગ્યું છે. હો જો ધર્મદેવનું ગાડું હશે, ગાડું પાછું ક્યાં અયોધ્યા મૂકવું, એટલે ગાડા સહિત નદી પાર કરી દીધા. હો એ ઘનશ્યામને રમાડ્યા, બહુ મજા આવી ગઈ. અને ભક્તિ માતાને એમ કે ભાડું કાંઈ ન લેતો તો ઘનશ્યામને ભલે ને થોડાક રમાડી લે, રમાડવા દીધા. હો એ પછી નાવ ચલાવ્યું છે, આરામથી નાવ ચલાવ્યું, ભગવાનને રમાડ્યા. સરજુ નદીનું પાણી ઓચિંતાનું આવી ગયું, ચરણ ધોઈ ગયું. ઘનશ્યામ મહારાજના ચરણ સ્પર્શ કરીને પાણી હટી ગયું. હો નહીતર તો બીક લાગી ગઈ બધાને. પછી બધાને આશ્ચર્ય થયું. સ્વર્ગદ્વારી ગયા, ત્યાં ઉતર્યા, ગાડા સહિત બધો માલ ઉતાર્યો. શ્રીહરિ નાવિકે શ્રીહરિ માતાજીને હોંપ્યા. ઘનશ્યામે કોલ દીધો. હો આજે એમને મફત ત્યાં ઉતાર્યા ને, અંત સમો ત્યારે તારો થશે ને ત્યારે હું તને ધામમાં લઈ જઈશ. હો પછી બધા તીર્થમાં સ્નાન કર્યું, સંધ્યાવંદન કર્મો કર્યા, બ્રાહ્મણોને એ દાન દીધા. એક બીના નવી બની. નારી છુપૈયાની તહા એક નાતી નિરમળ નીર, તેણે છપૈયે જઈ કહ્યું હરિ જોયા મેં સરજને તીર. એક છુપૈયાની નારી ત્યાં આવી હશે અયોધ્યા, છપૈયે જાતા ધર્મ ભક્તિ પરિવારને જોયા. હે ઘનશ્યામને આનંદથી. હો ભક્તિ માતા બધા એ જોયા, દ્રશ્યના દર્શન કરી અને છપૈયા ગઈ. છપૈયાના માણસોને ભેગા કર્યા. કા અરે આજે તમે સરજુ તીરે ઘનશ્યામને જોયા કે લ્યો. ગામ ભેગું થઈ ગયું વાત સાંભળવા માટે. છપૈયા અને એ સ્ત્રી કહે છે તીરે 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 રે સખી જોયા મેં સરજુને તીરે, શ્રી હરિ શ્યામ શરીરે રે સખી જોયા મેં સરજુને તીરે. સરજુ કિનારે સુંદર શોભે
ગિરધર ગુણ ગંભીર રે, સખી જોયા મેં સરજને તીરે. સાંજનો સમય હતો. એ ઠંડો મન શીતળ સુગંધીમાન પવન વાતો તો. માતાએ શ્રીહરિને નવરાવ્યા સરજુ નદીના જળમાં, શરીર લોયું, કપડાં પહેરાવ્યા, પછી રામ પ્રતાપજીને આપ્યા છે. ત્યાં એક માલણ આવી, સરસ મજાના ફળની છાબ ભરીને લઈ આવ્યો. ફળ ને ફૂલ ને બધા, અનારસ ને અંજીર ને આવું ભક્તિ માતાને ભેટ કરી. ભક્તિ માતાએ તે ભેટ જ લીધી, પછી ચાલ્યા ધીરે ધીરે રે, સખી જોયા મેં સરજને તીરે. લાલ વિહારીની ટોપી ભરેલી, માણેક મોતી ને હીરે રે, સખી જોયા મેં સરજને તીરે. છપૈયામાં વાત કરી, સાંભળીને માણસો બહુ રાજી થયા. પછી ધર્મ પરિવાર પાછા ગાડામાં બેસી ઘરે જાય છે. સાંજનો સમય છે, અયોધ્યા નગરી છે. એ ઠેક ઠેકાણે મંદિરો છે. મંદિરોમાં ઘંટા, નાદ, આરતી, ક્યાંક ધૂન, કીર્તન, ભજન, કથા, વાર્તા, બહુ અલૌકિક વાતાવરણ. રામઘાટની બાજુમાં બરહટા શાખા નગરમાં જૂનું મકાન છે, ત્યાં સાફસૂફ કરી અને ધર્મ પરિવાર બધા ત્યાં કને રહ્યા. હો સ્વભુવન વિચરી નિવાસ કીધો, નિજ સુતને વૃષદેવ તેડી લીધો. સુણી બહુ વૃષ શિષ્ય ચાલી આવ્યા, ભલી ભલી વસ્તુ વિશેષ ભેટ લાવ્યા. ધર્મદેવના શિષ્યો ઘણા બધા આવ્યા. એ જાત જાતની ભેટનું લઈ આવ્યા. હો કોઈક ફળ ફૂલ લઈ આવ્યા, કોઈક ચોખા લઈ આવ્યા, કોઈક મગ લઈ આવ્યા, કોઈક લોટ લઈ આવ્યા, ઘી, તેલ. લેવા ન જવું પડ્યું, સીધું પાણી. બોલો, શિષ્યો આવ્યા, જાત જાતની વસ્તુ લઈ આવ્યા. ચૂલા માટે લાકડા વગેરે પણ લઈ આવ્યા. ધર્મ પરિવારને કાંઈ વસ્તુ ન લેવા જવી પડે એવી બધી ભેટું કરેલી છે. આ બધું ધર્મ પરિવાર ખુશ થઈ ગયા, બધા રાજી થયા. સમજા ને?